ખુલ્લે ₹10,65,000ના મુદ્દા માલ સાથે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઝોન 2 એલસીબી શાખા. પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓએ આપેલ સૂચના તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 2 સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા સારું સૂચના આપેલ, જે અનુસંધાને ઝોન 2 એલસીબી શાખાના પોલીસ માણસો ઝોન 2 વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ હમીરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સહદેવભાઈ મંજીભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે શેખર ઉર્ફે યોગેશ કરણકાળ નામનો ઈસમ પોતાના કબજાની બોલેરો પિકઅપ ગાડી નંબર GJ19Y 3917 માં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થાની હેરાફેરી કરે છે. વિગતો મતલબની બાતમી આધારે આરોપી ઈસમને પકડી પાડી તેના નામઠામની ખાતરી કરતા તેનું નામ શેખર ઉર્ફે યોગેશ સાહેબરાવ કરણકાળ, ઉંમર વર્ષ 28, રહેઠાણ ઘર નંબર 98, કૈલાશ રેસીડેન્સી વિભાગે ગેટ નંબર 5, કરાડવા રોડ, ડિંડોલી, સુરત નાની કબજાની બોલેરો પિકઅપ ગાડી નંબર GJ19Y 3917 ની ઝડપી તપાસ કરતા ગાડીના ડાલામાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂનો વિદેશી દારૂની અલગ અલગ કંપનીની સીલબદ્ધ નાની બોટલ નંગ 3120, જેની કિંમત ₹3,12,000 તથા બોલેરો પિકઅપ ગાડી GJ19Y 3917 ની કિંમત ₹7,50,000 તથા આરોપીનો મોબાઈલ ફોન કિંમત નંગ ₹3,000 મળી કુલ કિંમત ₹10,65,000ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી ડિંડોલી પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુના નંબર 2024 ધી ગુજરાત નશાબંધી ધારા 1949 તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ 2017 ની કલમ 65 AE 116B 81 98 મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે. તેમજ દારૂનો જથ્થો મંગાવનાર મનોહર પાટીલને વોન્ટેડ જાહેર કરે છે. સદર ગુનાની તપાસ ડિંડોલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવે છે, જેમાં ગુનાના આરોપી શેખર ઉર્ફે યોગેશ સાહેબરાવ કરણકાળ, ઉંમર વર્ષ 28, રહેઠાણ ઘર નંબર 98, કૈલાશ રેસીડેન્સી વિભાગે ગેટ નંબર 5, કરાડવા રોડ, ડિંડોલી, સુરતને પકડી પાડી તેના પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ કંપનીની નાની બોટલ નંગ 3120, જેની કિંમત ₹3,12,000 તથા બોલેરો પિકઅપ ગાડી નંબર GJ19Y 3917 ની કિંમત ₹7,50,000 તથા આરોપીનો મોબાઈલ ફોન કિંમત ₹3,000 સાથે કુલ કિંમત ₹10,65,000ના મુદ્દા માલ એલસીબી ઝોન 2 પોલીસ દ્વારા કબજે કરેલ છે.